સાગબારા જંગલ જમીન વિવાદે હવે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું છે। આદિવાસી ખેડૂતોનો સુરત વન વિભાગ કચેરીએ ઘસારો જોવા મળ્યો હતો। જમીનમાં વાવેલા રોપા સામે રોષ સાથે જ મુખ્ય જમીન ખેડાણની મંજૂરીની માંગ કરી હતી। તો કોંગ્રેસ નેતા તુષાર ચૌધરી સહિતના આગેવાનોની વન અધિકારીને રજૂઆત કરી હતી। એકને ગાળ તો બીજાને ખોળની નીતિનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે। સરકાર નિર્ણય નહીં લે તો મોટું આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે। 2003થી સાગબારા અને ઉમરપાડાના ખેડૂતો જંગલની જમીન ખેડતા હતા અને 2025 સુધી વન વિભાગ દ્વારા એમને ક્યારેય કોઈ દિવસ અટકાવવામાં આવ્યા નહોતા। પણ આ 2026માં એકાએક વન વિભાગ દ્વારા સાગબારાના જે 12 જેટલા ગામો છે એના ખેડૂતોને જંગલની જમીનમાં પ્રવેશતા અટકાવવામાં આવ્યા છે। એમનો ઊભો પાક નષ્ટ કરી દેવામાં આવ્યો છે ને જે જંગલની જમીન ખેડતા હતા એમાં ખાડા ખોદીને પ્લાન્ટેશન પણ કરી દેવામાં આવ્યું છે। ત્યારે પ્રશ્ન એ થાય છે કે ઉમરપાડાના ખેડૂતો હોય કે સાગબારાના ખેડૂતો હોય, બંને 2003થી સાથે જ જમીન ખેડતા હતા, તો આજે માત્ર સાગબારાના ખેડૂતોને કેમ રોકવામાં આવ્યા અને ઉમરપાડાના ખેડૂતોને કેમ નહીં? એટલે કાયદો હોય તો કાયદો બધા માટે સરખો હોવો જોઈએ, નિયમ હોય તો નિયમો બી બધાને લાગુ પડવા જોઈએ। તો અહીંયા ઉમરપાડાના ખેડૂતોને ગોળ આપવામાં આવે છે અને સાગબારાના ખેડૂતોને ખોળ આપવામાં આવે છે, એવો અન્યાય જે સાગબારાના ખેડૂતો સાથે થઈ રહ્યો છે એના વિરોધમાં અમે વન વિભાગના અધિકારીને રજૂઆત કરી છે। તો સર વાત કરીએ તો કયા મુદ્દા ઉપર અમને રોકવામાં આવ્યા, એમને શું કહ્યું? અમે પણ એ જ જાણવા માગીએ છીએ કે ભાઈ એક તાલુકાના લોકોને તમે રોકતા નથી ને બીજા તાલુકાના લોકોને કેમ તમે રોકી રહ્યા છો? તેનો એ લોકો કોઈ જવાબ આપી શક્યા નથી। અને મને જે રીતે લાગી રહ્યું છે એ રીતે કે આમાં રાજકીય રમત રમાઈ રહી હોય અને બે જિલ્લાના ભારતીય જનતા પાર્ટીના આગેવાનો વચ્ચે કંઈ ખેલ ખેલાઈ રહ્યો હોય ને એનો ભોગ આ 12 ગામના ખેડૂતો બની રહ્યા હોય એવું અમને લાગી રહ્યું છે। એમને રોકવામાં આવે છે ત્યારે કોઈ પણ સંતોષકારક એમની પાસે કોઈ કારણ નહોતું। માત્ર 2010નો ઠરાવ અમને આગળ ધરી અને આ ઠરાવ ખોટો છે એવું 16 વર્ષ પછી તેઓ બતાવવા માગતા હતા, પરંતુ આ માત્ર ને માત્ર કોઈ પોલિટિકલ રાજકીય કારણોસર આ ખેડૂતોને અન્યાય થઈ રહેલો છે। 2006ના FRA કાયદા મુજબ જ્યારે દાવાઓ પેન્ડિંગ હોય અને ત્યારે આ ખેડૂતોને કોઈ પણ અટકાવી શકતું નથી। એટલે આજે અમે અહીંયા CCFની સામે એવી માગણી કરી છે કે ગેરકાયદેસર રીતે આ ખેડૂતોની દાવા અરજીઓ પેન્ડિંગ છે અને એ ખેડૂતો ત્યાં ખેડવા જાય ત્યારે કોઈ પણ ફોરેસ્ટ ખાતાનો કર્મચારી હોય કે પોલીસ ખાતાનો કર્મચારી હોય એમને રોકટોક કરશે તો એમની સામે FOR હેઠળ ગુનો દાખલ કરવો પડશે અને આ ખેડૂતોને રક્ષણ આપવું પડશે। ખેડૂતો 2002થી ખેતી કરતા આવ્યા છે, ગઈકાલે પણ કરતા હતા, આજે પણ કરશે અને આવતીકાલે પણ કરવાના છે જ્યાં સુધી એમના દાવા અરજીઓ નામંજૂર નહીં થાય। દાવા અરજીઓ આજે પણ પેન્ડિંગ છે અને એમનો અધિકાર બને છે, એટલા જ માટે એ ખેડૂતો ખેતી આવતીકાલથી પણ ખેડવાના છે। કોઈ પણ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ એને રોકી શકતું નથી। આ વાત જાહેરની અંદર ખેડૂતો સમક્ષ અમે એમને કરી છે। જંગલ ખાતાએ જે ગેરકાયદેસર રીતે આ દાવાવાળી જમીનોની અંદર રોપવાનું કામ કરેલું છે એ પણ બિનઅધિકૃત કહેવાય અને એના માટે આ જે કંઈ કૃત્ય જે કર્મચારીઓએ કરેલું છે એની જવાબદારી નક્કી કરી અને એની સામે પણ ગુનો દાખલ કરવો જોઈએ એવી પણ અમે માગણી કરી છે। આ લોકો આ વસ્તુ કરે છે આવું અત્યારે અચાનક આ બધું ઓલ ઓવર ગુજરાતમાં ડેવલપમેન્ટ થયું પણ અહીંયા વધારે પડતું એટલે અમારે સમજવું છે કે શું ઇસ્યુ છે। કારણ કે 2025 સુધી કોઈ ઇસ્યુ નહોતો ને હવે કેવો ઇસ્યુ આવી ગયો કે આ લોકોને તમે સદંતર वो भी बता दावे वाला कितने दावे हैं सागबारा के? अरे पहला ही पेज था। चलो